અમદાવાદ, રાજકોટ, સુરત સહિત આખા રાજ્યમાં ઉત્તરાયણની ધૂમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓ સાથે અમદાવાદમાં ઉડાવ્યો પતંગ, તો ગાંધીનગર પતંગોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચગાવ્યો પતંગ. બજારમાં વોલેટાઇલ કારોબાર બાદ ઘટાડા સાથે ક્લોઝિંગ. સેન્સેક્સ નિફ્ટી ઘટાડા સાથે બંધ, પરંતુ મિડકેપનું સારું પ્રદર્શન. મેટલ, પીએસયુ બેંક શેર્સમાં સારી ખરીદદારી. પીએસયુ બેંક ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર. ઈરાન પર જલ્દી એક્શન લઈ શકે છે અમેરિકા. ટ્રમ્પની ઈરાનના લોકોથી પ્રદર્શન ચાલુ રાખવાની અપીલ. કહ્યું, મદદ રસ્તામાં છે. ઈરાનમાં મરનારાની સંખ્યા 12,000 સુધી હોવાનો બ્રિટિશ અખબારોનો દાવો. ઈરાન પર ટ્રમ્પના નિવેદન બાદ 12 સપ્તાહની ઊંચાઈ પર કાચું તેલ. $65 પાર નીકળ્યું બ્રેન્ટ. સોના ચાંદીમાં પણ રેકોર્ડ તેજી. એમસીએક્સ પર સોનું 1,43,000 પાર, ચાંદી 3 લાખની નજીક. ટ્રેડ ડીલ ઉપર ચાલુ પ્રયત્નો વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ફોન ઉપર એસ જયશંકર સાથે કરી વાત. સિવિલ ન્યુક્લિયર સહયોગ વધારવા, ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા પર થઈ ચર્ચા. બજેટમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની તૈયારી. આઈટી મંત્રાલયની સ્કીમ માટે વધુ ફાળવણીની માંગ. સ્કીમ માટે ફાળવણીની રકમ થઈ શકે છે બમણી. ડ્રોન મેન્યુફેક્ચરિંગને મળી શકે છે બૂસ્ટ. બજેટમાં નવી ડ્રોન સ્કીમ આવવાની શક્યતા. સૂત્રોના પ્રમાણે સિવિલ એવિએશન મંત્રાલયે આપ્યો પ્રસ્તાવ. ડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા પર કેપેક્સ ઇન્સેન્ટિવ શક્ય. અને રિટેલ બાદ થોક મોંઘવારીમાં પણ વધારો નોંધાયો. ડિસેમ્બર 2025માં થોક મોંઘવારી દર -0.32%થી વધીને 0.83%. ખાદ્ય અને શાકભાજીની હોલસેલ મોંઘવારી પણ વધી.